તો મિત્રો, ગુજરાત સરકારનો જે બાગાયત વિભાગ છે તેના મિત્રો દ્વારા ખેડૂતો માટે અલગ અલગ 33 પ્રકારની સહાયકારી છે યોજનાઓ છે તેના પર અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તેના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે આઈ ખેડૂત છે પોર્ટલ છે તેના પર ઓપન કરી લઈશું. તે પોર્ટલને થયા પછી અહીં જે યોજના ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો અલગ અલગ વિભાગનું લિસ્ટ ઓપન થઈ જશે, જેમાં મિત્રો બાગાયત ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. સૌપ્રથમ બાગાયત વિભાગમાં જેટલી યોજનાઓ અરજી ફોર્મ શરૂ છે તેનો એક લિસ્ટ ઓપન થઈ જશે. ખેડૂત મિત્રો, હવે આપણે માટે 2 જ દિવસ છે તો ફોર્મ ભરી લેશું. જોઈએ તો આપણે માહિતી: ફ્રૂટ કવર આંબા, દાડમ, જામફળ, સીતાફળ અને કલમ ડ્રેગન ફ્રૂટ માટે અરજી ફોર્મ હજી ચાલુ છે. પછી આપણે જોઈએ તો આપણે કાસા મંડપ, ટમેટા, મરચાં, અન્ય શાકભાજી, ટેલીસ એની માટે પણ અરજીઓ હજી ફોર્મ શરૂ છે. અર્ધ પાકો મંડપ એટલે વહેલાવાળા શાકભાજી એ પણ હજી અરજી ફોર્મ ચાલુ છે. આંબા તથા જામફળ ફળ પાકો ઉત્પાદન વધારવા કાર્યક્રમ એ પણ અરજીઓ ચાલુ છે. ને હોમ્પી હેન્ડિંગ્સ ઓલ્ટિમેટ ડેવલપમેન્ટ કાર્યક્રમ તે પણ અરજી ફોર્મ શરૂ છે. નાળિયેરી વાવેતર વિસ્તારમાં સહાય તે પણ અરજીઓ હજી ફોર્મ શરૂ છે. ફળ પાક પ્લાનિંગ મટીરિયલમાં સહાય તે પણ હજી અરજીઓ ફોર્મ શરૂ છે. ખારેકના ખેતી સહાય તે પણ અરજીઓ ફોર્મ હજી શરૂ છે. પછી ઓઇલ પાકમાં અંતરાક પાક ઇનપુટ ખર્ચ તે પણ અરજીઓ ફોર્મ શરૂ છે. અને નિકાસકારોની બાગાયત પાકો એરડિયાએશન પ્રક્રિયા સહાય માટે તે પણ અરજીઓ ફોર્મ શરૂ છે. શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન માટે તે પણ અરજીઓ ફોર્મ શરૂ છે. પછી નેટ હાઉસ એગ્રો ટેસ્ટ લાઇટિંગ નેટ હાઉસ માટે પણ સહાય હજી તારીખ આપણે 20/9/2026 સુધી ચાલશે. પછી આપણે જોઈએ તો ટ્રીપ એગ્રીગેશન માટે પાણીની ટાંકી તે 26/8/2026 સુધી છે છેલ્લી તારીખ, 2 દિવસ. પછી કેળનું ટીચું મશીન એની 20/8/2026 લઈને 31/8/2026 સુધી છે. આપણે પપૈયાનું જોઈએ તો આપણે 20/8/2026 લઈને 31/8/2026 સુધી છે આપણે ફોર્મ. પછી હવાઈ માર્ગ બાગાયત પેદાશી નિકાસ માટેના નૂર માટે સહાય જોઈએ તો આપણે 26/8/2026 સુધી 2 દિવસ છે જે આપણી માટે. પછી કોપર કવર શાકભાજી પાકો માટે જોઈએ તો આપણે 26/8/2026 સુધી છે જે અરજી ફોર્મ. પછી નવી ટીસ્યુ લેબની સ્થાપના કરવા માટે સહાયની 31/8/2026 સુધી છે આપણે. પછી કલમ ફળ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટેનો આપણે સહાય કાર્યક્રમ જોઈએ તો આપણે 26/8/2026 સુધી છે 2 દિવસ માટે. પછી પાકા મંડપ વેલાવાળા શાકભાજીનું પેન્ડલ જોઈએ તો આપણે 26/8/2026 સુધી છે. પછી કેળ જોઈએ તો આપણે ડિસ્ટ્યુમેન્ટ ફળ પાકો ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ 26/8/2026 સુધી છે આપણે. પછી આપણે જોઈએ તો પોસ્ટ હાર્વેસ્ટર મેનેજમેન્ટ સાધનો વજન કાંટા અથવા પ્લાસ્ટિક કેટર્સ માટે 26/8/2026 સુધી છે. પછી સરગવાની ખેતીની સહાય જોઈએ તો આપણે 26/8/2026 સુધી છે આપણે 2 દિવસ છે ફોર્મ ભરવાના. ખેડૂત